લાડવેલથી પાંખિયા સુધીનો રોડ છે અને એટલા બધા ખાડા છે કે એની કોઈ વાત। આ રસ્તા પર અહીંયાથી 1 કિલોમીટર જતાં ધૂળ એટલી ઉડે છે, આગળ સાધન હોય એના પાછળ આપણે જો હોઈએ ને તો આખા ધૂળ જેવા થઈ ગઈએ છે। આગળ કોઈ એક્સિડન્ટ થાય આંખમાં। લાડવેલથી પાંખિયા સુધીનો રોડ છે અને એટલા બધા ખાડા છે। આ રોડ આપણો લાડવેલથી પાંખિયા સુધીનો 2-3 વખત બનાવ્યો છે પણ છતાં તે ટકતો નથી। રોડ બનાવે એટલે 2 જ વર્ષ ચાલે છે અને પાછા ફરી ખાડા થઈ જાય છે। એ વારાફરતી રોડ બનાવ્યામાં ખાડા થતા જાય છે। ખેડા જિલ્લાના અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, જેથી કરીને ખેડા જિલ્લાને વર્ષો પહેલાં પણ ખાડા જિલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો, ત્યારે આજે ફરીથી પણ જાણે કે ખેડા જિલ્લો એટલે ખાડા જિલ્લો જેવો ઘાટ સર્જાયો છે। જો નેશનલ હાઈવેની જ પરિસ્થિતિ આવી હોય તો અનેક રસ્તાઓની પરિસ્થિતિ કેવી હશે તે પણ એક સવાલ છે। ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ તાલુકાના પાંખિયાથી લસુંદરા એટલે કે ડાકોરથી મોડાસા તરફ જતો બાયપાસ રસ્તો છે કે જે શોર્ટ રસ્તો પડે છે। આ રસ્તાની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો ધૂળિયો જ રહ્યો છે। વર્ષોથી બનેલો આ રસ્તો માત્ર બન્યા પછી 1-2 વર્ષ જ સારો રહે છે, બાદમાં રસ્તો ધૂળિયો બની જાય છે, ત્યારે બાઇક ચાલકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે માલવાહક સાધનો અહીંયાથી પસાર થતા હોવાના કારણે આ રોડ વારંવાર ખાડા ટેકરાવાળો બની જાય છે અને ધૂળિયો બની જાય, જેથી કરીને આજુબાજુના ખેતી કરતા ખેડૂતોના પાકમાં પણ ધૂળિયા રસ્તાની અસર થાય છે અને ખેતી પાકમાં પણ ધૂળ ધાણી અને ધક્કા પાણી જેવું જ દેખાય છે। જે ધૂળિયા રસ્તાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં આવે અને નવો રોડ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી છે। આ રોડ ફરીથી 145 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ રોડ થોડા સમય પછી વર્ક ઓર્ડર મળ્યા પછી ચાલુ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। અને સાથે સાથે હાલમાં 3 જેટલા કિલોમીટરનો આ રસ્તો ધૂળિયો બની ગયો છે, તેનું રિસર્ફેસિંગ પણ કરવામાં આવશે તેવું અધિકારી કિશોરીલાલ આરએનબી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે થોડા સમય બાદ આ રિસર્ફેસિંગનું કામ પૂર્ણ થશે અને ફરીથી આ રોડ ધૂળિયો ન થાય તેનો પ્રયાસ કરવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે। આરએનબી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ રોડની વર્ક ઓર્ડર માટે મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે તેનું ટેન્ડર બહાર પડ્યા પછી આ રોડ નવો ફરીથી બનશે, પરંતુ હાલમાં જે ધૂળિયો રસ્તો છે તે ધૂળ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। ત્યારે પાંખિયાથી લઈ અને લાડવેલ ચોકડી એટલે કે સિકંદર પોરડા અને કાપડીની વાવ પાસેનું આ દ્રશ્ય છે કે જ્યાં 4 રસ્તા છે અને આ 4 રસ્તા પર ખૂબ જ ટ્રાફિક પણ જોવા મળતી હોય છે અને 4 રસ્તા પર રાઉન્ડ પણ બનાવવામાં આવી તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। આ ધૂળિયા રસ્તાના કારણે અને અહીંયા પસાર થતા લોકોને જીવના જોખમે પસાર થવું પડતું હોય છે। અહીંયા 4 રસ્તા પર એટલે ધૂળ ધાણીને ધક્કા પાણી જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। વાહનોનો કાફલો જોવા મળી રહ્યો છે અને તેની પાછળ બાઇક સવાર જો જાય તો તે પોતે પણ ધૂળિયો બની જતો હોય છે તે જણાવવામાં આવ્યું છે। ત્યારે આ રોડને તાત્કાલિક અસરથી ખાડા જિલ્લાને ખેડા જિલ્લા તરીકે ઓળખવામાં આવે અને તેની જે જૂની ઓળખ છે તે ફરીથી છાપ ઉપસી આવી છે ખાડા જિલ્લો, તે દૂર કરી અને આ તમામ રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવે અને પાકા રોડ બનાવવામાં આવે। ધૂળિયા રોડથી લોકોને રાહત મળે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે। ત્યારે ખેડા જિલ્લામાં આવેલા આ રોડ સિકંદર પોરડાથી લઈ અને પાંખિયા સુધીનો રોડની હાલત માત્ર ડામરમય જોવા જ નથી મળતો, ડામર નથી, ધૂળ ધાણીથી જાણે કે રોડ બનાવ્યો હોય તેવી ઘાટ સર્જાયો છે। અને આ રોડમાં એસ્ટિમેટ મુજબ અથવા તો સર્વે બરાબર ન કરવામાં આવતો હોય અને સર્વે કર્યા પછી જે રોડ બનાવવામાં આવે છે તે વારંવાર તૂટી જતો હોય છે, ત્યારે આ રોડ ફરીથી ન તૂટે તે માટેની માંગ સાથે લોકોએ રજૂઆત કરી છે કે આ રોડને વ્યવસ્થિત કરવામાં આવે અને તેને એસ્ટિમેટ મુજબ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે હાલમાં આ રોડનું કામ થોડા દિવસમાં શરૂ થશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। આ રસ્તા પર
અહીંયાથી 1 કિલોમીટર જતાં જતાં ધૂળ એટલી ઉડે છે, આગળ સાધન હોય એના પાછળ આપણે જો હોઈએ ને તો આખા ધૂળ જેવા થઈ ગયા છે. આગળ કોઈ એક્સિડન્ટ થાય, આંખમાં પણ એટલી બધી ધૂળ ઉડે છે ને કે એનાથી કોઈ બી આગળથી કોઈ સાધન આવતું હોય ને એની અંદર એક્સિડન્ટ થવાની 100% શક્યતા છે. કોઈ ડિલિવરીવાળું પેશન્ટ અહીંયાથી જો 108માં જાય તો એની રસ્તામાં ડિલિવરી થઈ જાય. એટલો ખતરનાક ખરાબ રોડ છે. કદાચ બાઇકો લઈને જઈએ ને તો પંચર તો બીજી વસ્તુ છે, પણ આ બીજા ખટારાના પથરા જે ઉડે છે ને એ બધાને વાગે છે. બહુ ખતરનાક ઉડે છે. એટલો રસ્તો ખરાબ છે કે ના જવાય. કોઈ માણસ અહીંથી જવા તૈયાર નથી. અહીંથી આમ કપડવંજ રહીને ફરીને જાય છે, બાકી આ રસ્તા પર કોઈ જતું નથી, ખાલી ખટારા સિવાય. બાઇકોવાળાને એટલી બધી તકલીફ પડે છે, ધૂળ એટલી ઉડે છે. હાલ અત્યારે જ જઈને આવ્યો છું, આ કપડાં એટલા બધા બગડી ગયા છે, બહુ ખતરનાક. નહીં નીકળ્યા હોય ને ત્યાં પાખ્યા પહોંચતા નયા વગરના થઈ ગયા હોય ને એકદમ ધૂળવાળા થઈ ગયા હોય ને એવું લાગે છે. શું નામ છે આપનું? સંજય વસાવા. કયા રોડની વાત કરો છો તમે? પાખ્યાથી લાડવેલ ચોકડીના. કેટલા કિલોમીટરનો છે? 15 કિલોમીટરની આસપાસ હશે. બનતો નથી રોડ. લાડવેલથી પાંખિયા સુધીનો રોડ છે અને એટલા બધા ખાડા છે કે એની કોઈ વાત થાય એવી નથી. અને એના લીધે ધૂળ ડસ્ટ એટલી બધી ઉડે છે કે લોકોને સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક છે. અને એના લીધે આજુબાજુના ખેતરોમાં પણ એટલી બધી ધૂળ ઉડે છે અને ખેડૂતોને પણ ઘણું એવું નુકસાન છે. અને આ રોડને લીધે જે ખાડાના લીધે જે એક્સિડન્ટ અને જે ડિલિવરીના જે કેસો હોય એમાં પણ બહુ સારી એવી તકલીફ પડે છે. એટલે એના વિશે સરકારે એના માટે કંઈક વિચારવું જોઈએ અને રોડને લગતા કાર્યમાં ફાસ્ટ એનું રિઝલ્ટ મળે એવું કંઈક કરવું જોઈએ. શું નામ છે આપનું? મારું નામ હિતેશ પટેલ છે અને બામણિયા લાટનો રહેવાસી છું. આ રોડ આપણો લાડવેલથી પાંખિયા સુધીનો 2-3 વખત બનાવ્યો છે અને છતાં તે ટકતો નથી. રોડ બનાવે એટલે 2 જ વર્ષ ચાલે છે અને પાછા ફરી ખાડા થઈ જાય છે. એ વારાફરતી રોડ બનાવ્યામાં ખાડા થતા જાય છે. તો આ રોડનું કામ સારું થાય એવી અમારા ખેડૂતોને અને ગ્રામજનોને બધાને આશા છે. શું નામ છે આપનું? મારું નામ પટેલ વિઠ્ઠલભાઈ ભૈલાલભાઈ, બામણિયા લાડ.